લઈને નવા મેયર મળી ગયા છે। મીરા પટેલનું ગાંધીનગરના મેયર તરીકે સત્તાવાર તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। હવે આગામી 2.5 વર્ષ સુધી મેયર તરીકે મીરા પટેલ છે એ કામગીરી કરશે। બાકીની 2.5 વર્ષની ટર્મ માટે જવાબદારી સંભાળશે મીરા પટેલ। નટવરજી ઠાકોરની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક થઈ છે। ગાંધીનગરના મેયર તરીકે મીરાબેન પટેલની નિયુક્તિ થઈ ચૂકી છે, પદભાર પણ સંભાળી ચૂક્યા છે। હવે વાત કરીએ મીરાબેન, આજે છે ને બોર્ડ પણ લેટ મળ્યું, તમને ક્યારે ખબર પડી કે તમારા નામની જાહેરાત થઈ ગઈ છે અથવા તો તમારી હવે મેયર તરીકે નિયુક્તિ થવાની છે? મને જ્યારે મેન્ડેટ આવ્યું, નામ બોલ્યા, ત્યારે જ મને ખબર પડી કે મારા નામની નિયુક્તિ થઈ છે। એની પહેલા કોઈ ફોન નહોતો આવ્યો? જરા નહીં। અચ્છા, તમને એવું લાગતું ખરું કે તમારું નામ છે, ચોક્કસ રેસમાં હતું, ચર્ચામાં હતું, પણ આ નામ પર જ પસંદગી થશે એવું ક્યારે લાગતું? એવું ક્યારેય આઈડિયા નહોતો, પણ એટલો વિશ્વાસ હતો કે પાર્ટી જે પણ નામ નક્કી કરશે એ સારું જ કરશે। અને બધી બહેનો અત્યારે ખૂબ સરળ સ્વભાવની અને કાર્ય કરે એવી છે, માટે એવો જ વિશ્વાસ હતો કે પાર્ટી જે કરશે એ શિરોમાન્ય રાખવામાં આવશે। મીરાબેન, આપની પસંદગી જ્યારે થઈ છે મેયર તરીકેની, તો શું લાગી રહ્યું છે? આપનું જે એજ્યુકેશન હતું એ, અથવા આપની જે કામની કુશળતા છે એ, અથવા એક જે સોબર અને કડક ચહેરાની છાપ છે, કયા મુદ્દા છે કે એને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તમારી પસંદગી કરી? પાર્ટી બધું જ વિચારીને, બધા કાર્યો જોઈને, બધું એમનું સમીકરણ, જ્ઞાતિ સમીકરણ, બધું સમીકરણ ગોઠવીને પાર્ટીએ જે નક્કી કર્યું છે એ સારું જ કર્યું। 2.5 વર્ષની ટર્મ છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। 2.5 વર્ષની ટર્મ છે અને આ ટર્મની વચ્ચે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એ પણ આવી રહી છે। આ 2.5 વર્ષમાં મીરાબેન ગાંધીનગર મહાનગરપાલિકામાં શું કરવા માંગે છે? હું આગળ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશ, જે ગાંધીનગરના જનતાને દરેક કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તકલીફ ના પડે એનું પૂરતું ધ્યાન રાખીશ। ખાસ કરીને જોવા મળતું હોય છે કે ગામડાઓના જે વિસ્તાર છે કે જે નવા કોર્પોરેશનની અંદર નવી જે જાહેરાત થઈ એમાં કોર્પોરેશનમાં આવી ચૂક્યા છે, પણ પેથાપુરથી આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વીજળીથી લઈને, રોડથી લઈને, પાણીથી લઈને સમસ્યાઓ ખૂબ છે। વરસાદ આવી રહ્યો છે, પાણી ભરાવાની સમસ્યા આવશે, એ તમામની વચ્ચે મીરાબેનનો મેયર તરીકેનો એક અલગ કામગીરી કેવી રીતે હશે કે જે બીજા લોકોને પણ યાદ રહે કે આ મેયર હતા ત્યારે આ કામ સારું થયું? અત્યાર સુધી આગળ હિતેશભાઈ મકવાણા સાહેબ મેયર હતા ત્યારે એમને પણ ખૂબ પ્રયત્નો કર્યા છે। નવો વિસ્તાર જે ભળ્યો છે એ વિસ્તારમાં પણ એમને ખૂબ પ્રયત્નો કર્યા છે, પણ ક્યાંક કંઈક રહી ગયું હશે, હવે હું પૂરું કરીશ। કોઈ પડકાર લાગી રહ્યો છે? ના, બસ। તો આ હતા ગાંધીનગરના નવનિયુક્ત મેયર મીરાબેન પટેલ કે જે કહી રહ્યા છે કે કોઈ પડકાર નથી। હિતેશભાઈએ પણ એક મેયર તરીકે ખૂબ સારું કામ કર્યું છે। જે પણ ગામડાના સવાલો છે, જે વિષયો છે તેમને પૂરા કરવાનો તે પ્રયાસ કરશે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। TV9 ન્યૂઝ રૂમથી હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા